ભાજપની પેનલને વોર્ડ નંબર 2ના ચૂંટણી પ્રચારમાં મતદારોને પ્રલોભન આપવું ભારે પડશે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે। 16 ફેબ્રુઆરી મતદાન દિવસ હોવાથી શાસક પક્ષ, વિપક્ષ અને અપક્ષ અત્યારે હાલ એડી ચોટીનું જોર લગાવી પ્રચાર પ્રસાર કરતા નજરે આવી રહ્યા છે। જેમાં ઘણા વર્ષોથી નગરપાલિકામાં ભાજપનું શાસન હતું, પણ વિકાસના કાર્યો ન થતા પ્રજા હવે જાગૃત થઈ ચૂકી છે અને આ ચૂંટણીમાં અપક્ષનું પલડું ભારે હોવાની લોકમુખે ચર્ચા ચાલી રહી છે। જ્યારે કે ભાજપના ઉમેદવારોએ જ કરેલ વિકાસ મતદારોના આંખે વળગ્યો હોય તેમ જોવા મળતા શાસક પક્ષના કામગીરીની પોલ મતદારો ખુલ્લી પાડી રહ્યા છે। અપક્ષ ઉમેદવારો નિશાન સાથે પ્રચાર કરતા જોવા મળે છે। જ્યારે કે મળતી માહિતી મુજબ વોર્ડ નંબર 2માં અમીનપુર રોડ પર આવેલ ટેકરાવાળા વિસ્તારની સામે આગળવાડી આવેલ છે। તેની પાસેની સરકારી જમીન છે। ત્યાં ભાજપના ઉમેદવારોએ વોટ બેંક એકઠી કરવા માટે ત્યાંની જનતાને સિટી સર્વે નંબર 4678 જે હોમિયોપેથિક દવાખાનું બનાવવા માટે મંજૂર થયેલ છે તે સરકારી જમીન પર ધાર્મિક સ્થાન બનાવી આપવા માટે ઈંટો તથા રેતી તાત્કાલિક ધોરણે ઉતારીને ચૂંટણી પૂર્વે બાંધકામ કરવાની તૈયારીઓ ચાલુ કરેલ છે। આવી તૈયારીઓ પરથી હવે લાગી રહ્યું છે કે ભાજપના ઉમેદવારો મન ફાવે એ રેવડીઓ આપશે અને પાછી ભાજપ વોશિંગ મશીનમાં ધોવાઈને દૂધના ધોયેલા થઈ જશે। પણ આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોએ એક તરફ ભાજપના વિરોધીઓ જ ભારે પડી રહ્યા છે, બીજી તરફ વિકાસની પોલ મતદાતાઓ જાણી ચૂક્યા છે અને હવે ચૂંટણી પૂર્વે નવી રેવડીઓ આપી રહ્યા છે। ધાર્મિક સ્થાન બાબતે અંતે એ પણ માહિતી મળી છે કે વોર્ડ નંબર 2 ટેકરા પર મંદિર બનાવવાની સ્થળ બદલવાની વાટાઘાટો ચાલી રહી છે। ખેર હવે આ ચૂંટણીમાં મતદાતાઓ જાગૃત થઈ ચૂક્યા છે અને હાલ તો ભાજપની કામગીરીના કારણે દિવસો દિવસ પક્ષ પરનો વિશ્વાસ પ્રજાજનોમાં ઓછો થતો જોવા મળી રહ્યો છે। અમે હવે ટૂંક સમયમાં નવી સ્ટોરી લઈને આપની સમક્ષ આવીશું। અમારી આ સ્ટોરી આપને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવશો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં। ગૌતમ મિસ્ત્રી, સ્વદેશ ક્રાંતિ।